ભક્તો, અધિક માસના શનિવારના દિવસે આ પાવન કથા સાંભળી લો, જીવનમાં ક્યારેય દરિદ્રતા કે રોગ નહીં આવે। ભક્તો, આજના કળિયુગમાં કોણ એવું છે કે દુઃખી નથી? કોઈને ધનની કમી સતાવે છે, તો કોઈને શરીરની રોગ પીડા આપે છે, કોઈના ઘરમાં અશાંતિનો વાસ છે, તો કોઈ પોતાના સંતાનોના ભવિષ્ય માટે રાતોની રાત જાગીને રડે છે। આપણે મંદિરોમાં જઈએ છીએ, માનતાઓ રાખીએ છીએ, વ્રત કરીએ છીએ, છતાં ક્યારેક એવું લાગે છે કે ભગવાન આપણી પ્રાર્થના કેમ નથી સાંભળતા? પણ આજે અધિક માસના પરમ પવિત્ર અને ચમત્કારિક શનિવારના દિવસે તમે જે કથા સાંભળવા જઈ રહ્યા છો તે કોઈ સામાન્ય કથા નથી। આ એક એવું રહસ્ય છે જે છેલ્લા 100 વર્ષોથી એક કાળા અંધકારમાં દબાયેલું હતું। આ કથા સાંભળ્યા પછી તમારા જીવનની તમામ દરિદ્રતા, તમામ રોગો અને તમારા મનની બધી જ અશાંતિ હંમેશા માટે નષ્ટ થઈ જવાની છે। પરંતુ શરત માત્ર એટલી જ છે કે આ કથાને વચ્ચેથી અધૂરી ન છોડતા, કારણ કે જો તમે અધૂરી કથા સાંભળશો તો એ રહસ્ય ક્યારેય નહીં જાણી શકો જે એક ગરીબ, લાચાર અને અસહાય માતાએ એક ભયાનક રાત્રે જાણ્યું હતું। શું હતું એ 7 તાળાઓનું મંદિરનું રહસ્ય? શા માટે આજ સુધી કોઈએ 7મો દરવાજો ખોલી શક્યું નહોતું? અને એ દરવાજા પાછળ એવું તે શું છુપાયેલું હતું કે જેને પામ્યા પછી માણસ મૃત્યુને પણ હરાવી શકે? તમારા મનને એકદમ શાંત કરી લો, આંખો બંધ કરી લો અને મારી સાથે ચાલો આજથી બરાબર 100 વર્ષ પહેલાના એ ભયાનક અને રહસ્યમય જંગલની સફર પર, જ્યાંથી આ મહાન ચમત્કારની શરૂઆત થાય છે। ગીચ અને ઘનઘોર જંગલની વચ્ચે વસેલું એક નાનકડું ગામ। એ જંગલ એટલું ડરામણું હતું કે ધોળા દિવસે પણ સૂર્યનો પ્રકાશ માંડ માંડ જમીન સુધી પહોંચી શકતો। મોટા મોટા અને જૂના વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે એવી રીતે ગૂંચાયેલી હતી કે જાણે આકાશને છુપાવવાનો પ્રયાસ કરી રહી હોય। અને આ જંગલની બરાબર મધ્યમાં એક ઊંચી ટેકરી પર આવેલું હતું એક અતિ પ્રાચીન, ખંડિત અને ભયાનક શાંતિથી ઘેરાયેલું મંદિર। કોઈ નહોતું જાણતું કે આ મંદિર કોણે બનાવ્યું હતું, કોઈ નહોતું જાણતું કે આ મંદિર કેટલા હજાર વર્ષ જૂનું છે। પણ ગામના વૃદ્ધો ધ્રુજતા આવાતે વાતો કરતા કે આ મંદિરની અંદર 7 વિશાળ કાળા લોખંડના દરવાજા છે। દરેક દરવાજા પર એક એવા જટિલ અને મોટા તાળા લાગેલા છે જેની ચાવી આ દુનિયામાં કોઈની પાસે નથી। ગામમાં એક માન્યતા હતી કે જે કોઈ વ્યક્તિ આ 7 દરવાજા પાર કરીને અંતિમ ગર્ભગૃહ સુધી પહોંચી જશે, ભગવાન પુરુષોત્તમ સ્વયં તેને દર્શન આપશે અને તેના જીવનમાંથી દુઃખ, દરિદ્રતા, રોગ અને અશાંતિ સદા માટે દૂર થઈ જશે। એને દુનિયાની તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થશે। પરંતુ આ માન્યતાની સામે એક ભયાનક ડર પણ જોડાયેલો હતો। છેલ્લા 100 વર્ષોમાં ગામના અનેક શક્તિશાળી યુવાનો, મોટા મોટા જ્ઞાનીઓ, અહંકારી ધનવાનો અને ભલભલા શૂરવીરોએ દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોઈ પહેલા દરવાજાથી આગળ વધી શક્યું નહોતું। જેને પણ બળજબરીથી એ દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો તે કાં તો પોતાનું ભાન ગુમાવી બેઠો, કાં તો ડરના માર્યા કાયમ માટે મૂંગો થઈ ગયો। ધીમે ધીમે લોકોએ એ ટેકરી તરફ જવાનું જ બંધ કરી દીધું। એ મંદિરનો રસ્તો કાંટા અને ઝાડીઓમાંથી ઢંકાઈ ગયો। એ મંદિર માત્ર એક ડરામણી વાર્તા બનીને રહી ગયું। પરંતુ ચમત્કારો ત્યારે જ થાય છે જ્યારે માણસની તમામ આશાઓ તૂટી જાય છે। અને આ ગામમાં એક એવી ઘટના ઘટવાની હતી જે સદીઓનો ઇતિહાસ બદલી નાખવાની હતી। આ જ ગામના એક છેવાડે એક નાનકડું તૂટેલી ઝૂંપડીમાં ગંગા નામની એક વિધવા રહેતી હતી। ગંગાનું જીવન એટલે દુઃખનું એક એવો મહાસાગર જેનો કોઈ કિનારો નહોતો। યુવાનીમાં જ પતિનું છત્ર માતા પરથી છીનવાઈ ગયું હતું। દુનિયાના મેણાટોણા અને અત્યાચારો સહન કરીને તે પોતાના એકમાત્ર દીકરા 8 વર્ષના માધવને મોટી મુશ્કેલીથી ઉછેરી રહી હતી। ગંગા માટે ન તો પહેરવા માટે સાજા કપડાં હતા, ન તો ખાવા માટે પૂરતું અનાજ। તે આખો દિવસ ગામના જમીનદારના ખેતરમાં કાળી મજૂરી કરતી। તેના હાથમાં છાલા પડી ગયા હતા, પગના તળિયામાં કાંટા વાગી વાગીને લોહી લુહાણ થઈ ગયું હતું। પણ જ્યારે તે સાંજ પડે પોતાની ઝૂંપડીમાં આવતી અને પોતાના દીકરા માધવને માસૂમ ચહેરો જોતી ત્યારે તેનો બધો જ થાક ઉતરી જતો। માધવ જ ગંગાનો શ્વાસ હતો, માધવ જ તેની દુનિયા હતું। રાત્રે જ્યારે ઘરમાં દીવો કરવા માટે તેલ પણ ન હોય ત્યારે અંધકારમાં ગંગા પોતાના દીકરાને છાતી સરસો ચાપીને ભગવાન પુરુષોત્તમની વાર્તાઓ સંભળાવતી। માં, આપણે આટલા ગરીબ કેમ છીએ? એક દિવસ માધવે પોતાની કાલી ઘેલી ભાષામાં પૂછ્યું। ગંગાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેને આંસુ છુપાવતા કહ્યું, ગાંડા, આપણે ગરીબ ક્યાં છીએ? આપણી પાસે તો ભગવાન પુરુષોત્તમનું નામ છે અને જેના હૃદયમાં ભગવાન હોય એ ક્યારેય ગરીબ નથી હોતો। તું જોજે ને મારો દીકરો, એક દિવસ મારો ઠાકર આપણા બધી જ પીડાઓ દૂર કરી દેશે
ગંગાની શ્રદ્ધા પર્વત જેવી અલગ હતી, પણ શું માત્ર શ્રદ્ધા હોવી પૂરતી છે? ભગવાન પણ પોતાના સૌથી વહાલા ભક્તની સૌથી કઠિન પરીક્ષા લેતા હોય છે, અને ગંગાના જીવનની સૌથી કઠોર અને હૃદયદ્વારક પરીક્ષાની ઘડી અને નજીક આવી રહી હતી. દર્શક મિત્રો, જરા વિચાર કરો, જે મા પાસે પોતાના દીકરાને ખવડાવવા અનાજનો દાણો ન હોય, તે મા આગળ શું કરવાની હશે? આવનારી ભયંકર ઘટના તમારા રૂવાણા ઊભા કરી દેશે. અધિક માસના દિવસે ચાલી રહ્યા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સતત 3 દિવસથી અંધાર વરસાદ વરસી રહ્યો હતો. આખા ગામમાં જાણે કોઈ અશુભ ઘટનાઓ પડછાયો મંડરાઈ રહ્યો હતો. અને અચાનક ગંગાની નાનકડી દુનિયામાં ભૂકંપ આવી ગયો. એક સાંજે રમતા રમતા માધવ અચાનક જમીન પર ઢળી પડ્યું. ગંગા દોડીને તેની પાસે ગઈ. તેણે માધવને ખોળામાં લીધું, પણ એનો સ્પર્શ થતાં જ ગંગાના હોશ ઉડી ગયા. માધવનું શરીર અગ્નિની જેમ ભડભડ બળી રહ્યું હતું. તેણે ભયંકર તાવ આવ્યો હતો. માધવ, મારા દીકરા, આંખો ખોલ. ગંગા રડવા લાગી. તેણે પાણીના પોત મૂક્યા, પણ તાવ ઓછો થવાને બદલે વધવા લાગ્યો. ધીમે ધીમે માધવના શ્વાસ ટૂંકા થવા લાગ્યા. તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. બરાબર મુસળધાર વરસાદ ચાલુ હતો. વીજળીના કડાકા હૃદયને ચીરી નાખે તેવા હતા. એ ભયાનક અંધારી રાતમાં ગંગા પોતાના અર્ધ બેભાન દીકરાને છાતીએ લગાડીને વરસાદમાં દોડી. તે ગામના વૈદ્યના દરવાજે પહોંચી. વૈદ્યરાજ, કૃપા કરીને દરવાજો ખોલો. મારો માધવ મરી રહ્યો છે, તેને બચાવી લો. ગંગાએ રડતા રડતા દરવાજો પછાડ્યો. વૈદ્યરાજે દરવાજો ખોલ્યો, પણ જ્યારે તેને ગંગાને ખાલી હાથે જોઈ, ત્યારે તેની આંખોમાં કઠોરતા આવી ગઈ. તારી પાસે મને આપવા માટે એક રૂપિયો પણ નથી ગંગા. મફતમાં ઔષધિ ન અપાય. જા અહીંથી, અને ક્યાંકથી પૈસા લઈ આવ, તો હું કોઈ જડીબૂટી આપું. એમ કહીને વૈદ્યને ગંગાના મોઢા પર દરવાજો બંધ કરી દીધો. ગંગા તૂટી ગઈ. તે ગામના જમીનદાર પાસે ગઈ, અન્ય લોકોના ઘરે ગઈ, પણ કળિયુગના અને સ્વાર્થી લોકોએ એક ગરીબ વિધવાની કોઈ મદદ ન કરી. બધાએ પોતાના દરવાજા બંધ કરી દીધા. ગંગા ફરીથી પોતાની ટપકતી ઝૂંપડીમાં આવી. માધવ હવે શ્વાસ પણ માંડ માંડ લઈ રહ્યો હતો. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. ગંગા સમજી ગઈ કે હવે તેનો દીકરો આખી રાત નહીં કાઢી શકે. તમે કલ્પના કરી શકો છો એ માની પીડાની. પોતાની નજર સામે પોતાના કાળજાના કટકાને તરફડીને મરતો જોવો, અને પોતે સંપૂર્ણપણે લાચાર હોવું. ગંગાએ માધવને જમીન પર સુવડાવ્યો. તે 2 હાથ જોડીને રડતી આંખે છાતી ફાટ રુદન કરતા આકાશ તરફ જોઈને બોલી, હે મારા પુરુષોત્તમ, હે મારા દીનાનાથ, તે મારું સર્વસ્વ છીનવી લીધું. મેં ક્યારેય ફરિયાદ ન કરી. તે મને ગરીબી આપી, મેં સ્વીકારી લીધી. લોકોના મેણા સાંભળ્યા, કોઈ વાંધો નહીં. પ્રભુ, આ માધવ વિના હું જીવી નહીં શકું. મારી શ્રદ્ધાની આટલી કઠોર પરીક્ષા ન લે મારા નાથ. કોઈ રસ્તો બતાવ, કોઈ ચમત્કાર કર. માનવો એ આંતરનાદ, એ ચીજ સીધી બ્રહ્માંડને ચીરીને વૈકુંઠ સુધી પહોંચી ગઈ. અને જ્યારે માં સાચા હૃદયથી પોકારે છે, ત્યારે ઈશ્વરને પણ પોતાના સિંહાસન પરથી ઊભા થવું પડે છે. શું ભગવાન પુરુષોત્તમ આ ગરીબ વિધવાની વહારે આવશે? શું માધવ બચી જશે? હવે જે ઘટના ઘટવાની હતી તે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. રડતા રડતા અને માધવના માથા પર હાથ ફેરવતા ફેરવતા ગંગાની આંખો ભારે થવા લાગી. થાક અને પીડાના કારણે તેને ક્ષણ માટે ઝોકું આવી ગયું, અને એ જ ક્ષણે તેણે એક અદ્ભુત અને રહસ્યમય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ઝૂંપડીનો અંધકાર અદૃશ્ય થઈ ગયો, અને એક એવી દિવ્ય સુવર્ણ પ્રકાશ ફેલાઈ ગયો. આખા ઓરડામાં ચંદન અને કમળની સુગંધ આવવા લાગી. એ પ્રકાશની વચ્ચેથી એક અત્યંત તેજસ્વી વૃદ્ધ સંત પ્રગટ થયા. એમની દાઢી બરફ જેવી સફેદ હતી. હાથમાં એક કમંડળ હતું, અને ચહેરો એક એવી શાંતિ આપતો હતો જે કરોડો જન્મોના તપ પછી જ મળે. સંતે ગંગા તરફ જોઈને અત્યંત મધુર અને ગંભીર અવાજમાં કહ્યું, પુત્રી ગંગા, ઉઠ, રડવાનો સમય વીતી ગયો છે. તારા દીકરાનો ઈલાજ આ ગામના કોઈ વૈદ્ય પાસે નથી. તો ક્યાં છે હે મહાત્મા? ગંગાએ સ્વપ્નમાં જ 2 હાથ જોડીને પૂછ્યું. યાદ કર એ પ્રાચીન મંદિરને. જંગલની વચ્ચે આવેલું એ 7 તાળાવાળું રહસ્યમય મંદિર. એ મંદિરના 7મા દરવાજાની પાછળ સાક્ષાત પુરુષોત્તમનો વાસ છે. ત્યાંથી વહેતું ચરણામૃત જ તારા દીકરાને નવું જીવન આપી શકશે. સંતે રહસ્યમય સ્મિત કરતા કહ્યું. પણ પ્રભુ, ગંગા ગભરાઈને બોલી, એ દરવાજા તો છેલ્લા 100 વર્ષથી કોઈ ખોલી શક્યું નથી. મોટા મોટા બળવાન લોકો પણ નિષ્ફળ ગયા છે. હું તો એક અબળા ગરીબ સ્ત્રી છું. હું એ 7 વિશાળ લોખંડી દરવાજા કેવી રીતે ખોલી શકીશ? મારી પાસે તો કોઈ ચાવી પણ નથી. સંતે હસીને જવાબ આપ્યો, જે તાળા લોખંડના હોય તેની ચાવીઓ દુનિયામાં મળે, પણ જે તાળા અદૃશ્ય હોય
તેની ચાવી માત્ર મનુષ્યની અંદર જ હોય છે. તારી પાસે શ્રદ્ધા છે ગંગા, જા. સમય બહુ ઓછો છે. સૂર્યોદય પહેલાં જો તું તે 7મો દરવાજો પાર કરી શકીશ તો તારો માધવ જીવતો થશે, નહીતર. આટલું બોલીને સંત અદૃશ્ય થઈ ગયા અને અચાનક વીજળીનો એક મોટા કડાકા સાથે ગંગાનો આંખ ખુલી ગઈ. તેનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો. તેણે માધવ તરફ જોયું. માધવની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી. હવે વિચારવાનો કોઈ સમય નહોતો. ભલે આખું ગામ એ મંદિરથી ડરતું હોય, ભલે ત્યાં જવાના રસ્તે મોત ઊભું હોય, પણ એક મા પોતાના બાળકના જીવ માટે સાક્ષાત કાળ સાથે પણ લડી શકે છે. ગંગા ઊભી થઈ. તેણે ભગવાનનું પુરુષોત્તમનું સ્મરણ કર્યું, સૂતેલા માધવના કપાળ પર ચુંબન કર્યું અને એ ભયાનક, અંધારી, તોફાની રાતમાં જંગલ તરફ દોટ મૂકી. ભક્તો, હવે શરૂ થાય છે અસલી રહસ્ય. જે દરવાજા 100 વર્ષથી કોઈ શૂરવીર નહોતો ખોલી શક્યો, તે એક ગરીબ સ્ત્રી કેવી રીતે ખોલશે? દરેક દરવાજા પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે. જે લોકો તમે સમજી લીધું તો તમારા જીવનના પણ તમામ દરવાજા ખુલી જશે. ધ્યાનથી સાંભળજો. જંગલનો રસ્તો અત્યંત બિયામણો હતો. કાદવ અને કાંટાઓ ગંગાના પગને ચીરી રહ્યા હતા, છતાં તેને કોઈ પીડાનો અહેસાસ નહોતો થઈ રહ્યો. ઘુવડ અને જંગલી જાનવરોના ડરામણા અવાજો આવી રહ્યા હતા. પવન એટલો તેજ હતો કે જાણે ગંગાને પાછી ધકેલી રહ્યો હોય, પણ ગંગા એક યંત્રની જેમ આગળ વધી રહી હતી. આખરે તે એ ઊંચી ટેકરી પર પહોંચી. સામે જ એક વિશાળ, પ્રાચીન, ખંડિત મંદિર ઊભું હતું. મંદિરની અંદર ભયાનક અંધકાર હતો. ગંગા ધીમે ધીમે મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધી અને ત્યાં તેની સામે આવ્યો એ પ્રથમ દરવાજો. કાળા લોખંડનો એ દરવાજો એટલો મોટો હતો કે 10 માણસો ભેગા થઈને ધક્કો મારે તો પણ ન ખોલે. એના પર કાટ લાગી ગયો હતો અને એક મોટું, વિચિત્ર આકારનું તાળું લટકી રહ્યું હતું. ગંગા દરવાજા પાસે ગઈ. તેણે જેવો દરવાજા પર હાથ મૂક્યો કે તરત જ આખું મંદિર ધ્રુજી ઉઠ્યું. દરવાજા પર અચાનક એવો શિલાલેખ ચમકવા લાગ્યો. તેનાથી સોનેરી અક્ષરો ઉપસી આવ્યા. તેમાં લખેલું હતું કે પ્રથમ સંદેશ, ભય છોડ. અને આ શબ્દો વાંચવાની સાથે જ ગંગાની ચારે બાજુ અચાનક માયા રચાઈ ગઈ. તેને લાગ્યું કે તેની પાછળ હજારો ઝેરી સાપ ફૂફાડા મારી રહ્યા છે. તેને ડરામણા રાક્ષસોના ચહેરા દેખાવા લાગ્યા જે તેના તરફ ધસી રહ્યા હતા. એક ભયાનક અવાજ ગુંજ્યો, પાછી જતી રહે, નહીતર તને જીવતી ખાઈ જઈશું. કોઈ પણ સામાન્ય માણસ હોત તો હાર્ટ એટેકથી ત્યાં મરી ગયો હોત. ગંગા પણ એક ક્ષણ માટે ધ્રુજી ઉઠી. તેને લાગ્યું કે અહીંથી ભાગી જવું જોઈએ, પણ તરત જ તેને માધવનો બીમાર ચહેરો યાદ આવ્યો. ના, ગંગાએ આંખો બંધ કરી લીધી. મારો રક્ષક મારો પુરુષોત્તમ છે, જેના માથા પર ભગવાનનો હાથ હોય. તે કોઈ કાળથી, કોઈ રાક્ષસથી નથી ડરતો. હું ભયનો ત્યાગ કરું છું. ગંગાએ ઊંડો શ્વાસ લીધો અને બધો જ ડર મનમાંથી કાઢીને શ્રદ્ધાપૂર્વક એ લોખંડના દરવાજાને હળવો ધક્કો માર્યો. 100 વર્ષ જૂનું એ કાળું તાળું અચાનક તૂટીને નીચે પડ્યું અને કોઈ અદૃશ્ય શક્તિએ જાણે એ દરવાજાને પાછળ ખેંચ્યો હોય તેમ એ વિશાળ લોખંડી દરવાજો એક ભયાનક અવાજ સાથે ધીમે ધીમે ખુલી ગયો. પહેલો ચમત્કાર થઈ ચૂક્યો હતો. ગંગા સમજી ગઈ કે આ દરવાજો કોઈ શારીરિક તાકાતથી નહીં, પરંતુ આંતરિક શુદ્ધિથી ખુલશે. ગંગા અંદર પ્રવેશી. અંદરનું વાતાવરણ બધું ભેજવાળું અને ઠંડુ હતું. થોડા ડગલા આગળ વધ્યા પછી તેની સામે બીજો દરવાજો આવ્યો. આ દરવાજો તાંબાનો બનેલો હતો અને તેના પર એક વિશાળ તાળું હતું. ગંગાએ દરવાજાને સ્પર્શ કર્યો. ફરીથી અક્ષરો ચમક્યા કે દ્વિતીય સંદેશ, ક્રોધ છોડ. તરત જ ગંગાના મનમાં એવા દ્રશ્યો દેખાવા લાગ્યા જેણે તેને જીવનમાં સૌથી વધુ પીડા આપી હોય. તેને એ વૈદ્યનો ચહેરો દેખાયો જેણે તેને અપમાનિત કરીને ગાડી મૂકી હતી. તેણે એ ગામ લોકો દેખાયા જેઓ તેની ગરીબીની મજાક ઉડાવતા હતા. તેને પોતાના પતિના મૃત્યુ પછી સગા સંબંધીઓ કરેલા અત્યાચારો યાદ આવતા લાગ્યા. તેના હૃદયમાં એક ભયંકર ક્રોધની જ્વાળા સળગી ઉઠી. તેનું લોહી ઉકળવા લાગ્યું. તેને થયું કે જો અત્યારે તે બધા લોકો મારી સામે આવી જાય તો હું તેમનો વિનાશ કરી નાખું. આ જ ક્રોધ છે જે માણસની બુદ્ધિને નષ્ટ કરી દે છે. પણ પછી અચાનક તેને અહેસાસ થયો, જો હું આ લોકો પર ક્રોધ કરીશ તો મારામાં અને તેમનામાં ફરક શું રહેશે? મારું લક્ષ્ય કોઈને સજા આપવાનું નથી. મારું લક્ષ્ય મારા માધવને બચાવવાનું છે. ક્રોધ માત્ર મારો જ નાશ કરશે. ગંગાએ પોતાના બંને હાથ જોડી લીધા અને આંખોમાંથી વહેતા આંસુ સાથે બોલી, એ પ્રભુ, મેં એ બધાને દિલથી માફ કર્યા. મારે કોઈના પ્રત્યે કોઈ ક્રોધ કે વેરભાવ નથી. જેવો ગંગાના મનમાંથી ક્રોધનો અંતિમ અંશ પણ દૂર થયો, એ તાંબાના દરવાજો તાળું આપોઆપ ખુલી ગયું અને દરવાજો માર્ગ આપીને બાજુ પર ખસી ગયો. દર્શક મિત્રો, શું તમને નથી લાગતું કે આપણા જીવનમાં પણ આપણે આવી જ રીતે ક્રોધમાં સળગતા રહીએ છીએ
અને પ્રગતિના દરવાજા બંધ કરી દઈએ છીએ. હવે આગળનો દરવાજો તો એથી પણ મોટી કસોટી લઈને આવી રહ્યો હતો. 2 દરવાજા પાર કર્યા પછી ગંગાનો આત્મવિશ્વાસ વધ્યો હતો, પણ તેનો શારીરિક થાક પણ વધી રહ્યો હતો. તે 3જા દરવાજા પાસે પહોંચી. આ દરવાજો પિત્તળનો હતો અને ખૂબ જ સુંદર કોતરણીવાળો હતો. અક્ષરો ઉપસી આવ્યા કે તૃતીય સંદેશ, લોભ છોડ. અને આ શું ચમત્કાર! અચાનક એ અંધારામાં ઓરડામાં ચારે બાજુ સોના, ચાંદી, હીરા અને માણેકના ઢગલાઓ પ્રગટ થઈ ગયા. ઝળક ઝળકતો ખજાનો, એટલો બધો ખજાનો કે જેની ગંગાએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એક અવાજ આવ્યો, ગંગા, આ બધો જ ખજાનો તારો છે. આમાંથી તારે જેટલું જોઈએ તેટલું લઈ લે. આટલું સોનું લઈને તું મોટા શહેરમાં જઈ શકે છે. દુનિયામાં શ્રેષ્ઠ વૈદ્ય પાસે માધવનો ઈલાજ કરવાની શકે છે. તારે આખી જિંદગી મજૂરી નહીં કરવી પડે. લઈ લે, તારા દુઃખનો અંત આવી ગયો છે. માત્ર એક જ મુઠ્ઠી સોનું અને ગંગાની જિંદગી બદલાઈ જાય તેમ હતી. ગંગાનો હાથે ચમકતા હીરા તરફ આગળ વધ્યું. તેના મનમાં એક પળ માટે લોભ જાગ્યો કે હા, હું આ લઈ લઉં તો મારા દીકરાને ક્યારેય ભૂખ્યો નહીં સૂવું પડે. પણ તરત જ તેનો આત્મા જાગી ઉઠ્યો. તેનો હાથ રોકાઈ ગયો. ના, ગંગાએ મોટેથી કહ્યું, આ સોનું, આ હીરા, આ બધું નાશવંત છે. જો આ સોનામાં જીવ બચાવવાની તાકાત હોય તો દુનિયાનો કોઈ અમીર માણસ ક્યારેય મરતો જ નહીં. મારા દીકરાનો ઈલાજ દુનિયાનું કોઈ ધન નથી કરી શકતું. માત્ર મારા ભગવાનની કૃપા કરી શકે છે. મારે આ કચરો નથી જોઈતો. ગંગાએ એ કરોડોના ખજાના તરફ પીઠ ફેરવી લીધી અને દરવાજા તરફ જોવા લાગી. તેના હૃદયમાંથી લોભનો સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો હતો. ખટ અવાજ આવ્યો અને 3જો દરવાજો પણ ખુલી ગયો. ગંગાએ પાછળ ફરીને જોયું તો પેલો બધો જ ખજાનો હવામાં ગાયબ થઈ ગયો હતો. તે માત્ર એક માયા હતી. હવે ગંગા વધારે ઊંડાણમાં પ્રવેશી રહી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. 4થો દરવાજો ચાંદીનો બનેલો હતો અને અત્યંત શીતળ હતો. સંદેશ લખેલો આવ્યો કે ચતુર સંદેશ, ઈર્ષા છોડ. તરત જ ગંગાની નજર સામે એવા દ્રશ્યો આવવા લાગ્યા જે તેને સૌથી વધુ રડાવતા હતા. તેના ગામની એ સૌભાગ્યવતી સ્ત્રીઓ દેખાઈ જેના પતિ જીવિત હતા, જેમના બાળકો રેશમી કપડાં પહેરીને રમતા હતા, જેમના ઘરમાં રોજના 56 ભોગ બનતા હતા. તેને દેખાયું કે અન્ય લોકો કેટલા સુખી છે અને પોતે કેટલી અભાગી છે. શા માટે ભગવાન, શા માટે તે મને જ દુઃખ આપ્યું? આ બધા લોકો કેમ સુખી છે અને મારે જ કેમ રડવાનું? આ વિચાર, આ ઈર્ષા દરેક મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આવે છે. ગંગાની આંખોમાંથી આંસુ સરી પડ્યા, પણ તેણે પોતાના આંસુ લૂછ્યા. તેને સમજાયું કે બીજાના સુખને જોઈને દુઃખી થયું એ સૌથી મોટું પાપ છે. હે નાથ, ગંગાએ ધીમા અવાજે પ્રાર્થના કરી, તે જેને જે આપ્યું છે તે તારી ઈચ્છા છે. હું કોઈના સુખથી બળતી નથી. હું તો પ્રાર્થના કરું છું કે આખી દુનિયામાં બાળકો સુખી રહે, કોઈનું કંકુ ન પૂછાય. મારા ભાગ્યમાં જે દુઃખ છે તે હું હસતા મુખે સ્વીકારું છું. બીજાના સુખ પ્રત્યેની સહેજ પણ ઈર્ષા મનમાંથી દૂર થતાં જ ચાંદીનો દરવાજો કોઈ અદ્રશ્ય શક્તિ દ્વારા હળવેથી ખુલી ગયો. જોઈ રહ્યા છો ભક્તો, આ માત્ર કોઈ મંદિરનો દરવાજો નથી. આ આપણા મનની અંદર છુપાયેલી નકારાત્મકતાના દરવાજા છે. જ્યાં સુધી આપણે તેને નહીં ખોલીએ ત્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય. હવે કથા એવા વળાંક પર પહોંચી છે જ્યાં રોમાંચક તેની ચરમસીમા પર છે. સમય ખૂબ ઝડપથી વીતી રહ્યો હતો. સૂર્યોદય થવામાં હવે માત્ર થોડો જ સમય બાકી હતો. જો સવાર પડી ગઈ તો માધવ કાયમ માટે આંખો મીચી દેશે. ગંગા હવે દોડવા લાગી. તે 5મા દરવાજા પાસે પહોંચી. આ દરવાજો સ્ફટિકનો એટલે કે કાચ જેવો પારદર્શક હતો. સંદેશ હતો, 5મ સંદેશ, અસત્ય છોડ. ગંગાને એક અવાજે પૂછ્યું, તું અહીં કેમ આવી છે? શું તું ભગવાનને પ્રેમ કરે છે એટલે આવી છે કે તારા સ્વાર્થ માટે, તારા દીકરાનો જીવ બચાવવા માટે આવી છે? સાચું બોલજે. ગંગા ધ્રુજી ઉઠી. જો તે એમ કહે તે માત્ર ભગવાનની ભક્તિ માટે આવી છે તો તે જૂઠું ગણાશે. તેણે છાતી પર હાથ મૂકીને એકદમ સાચો જવાબ આપ્યો, હા પ્રભુ, હું સ્વાર્થી છું. હું કોઈ માન ભક્ત નથી. હું તો માત્ર એક લાચાર માં છું જે પોતાના દીકરાનો જીવ ભીખમાં માગવા આવી છે. જો માધવ બીમાર ન હોત તો કદાચ હું આ અડધી રાત્રે અહીં ન પણ આવી હોત. આ જ મારું પરમ સત્ય છે. મારો કોઈ દંભ નથી. તેના પારદર્શક અને નિર્દોષ સત્યના પ્રતાપે 5મો દરવાજો તરત જ ખુલી ગયો. તરત જ ગંગા 6ઠા દરવાજા પાસે પહોંચી. આ દરવાજો સુવર્ણનો હતો, ખૂબ જ તેજસ્વી. સંદેશ હતો, 6મ સંદેશ, અહંકાર છોડ. અવાજ ગુંજ્યો, ગંગા, તું કેટલી મહાન છે. તે એકલા હાથે 5 ભયંકર દરવાજા પાર કરી લીધા. મોટા મોટા ઋષિઓ જે ન કરી શક્યા તે તારી તાકાતથી કરી બતાવ્યું. તારા જેવી બળવાન સ્ત્રી દુનિયામાં કોઈ નથી.
માણસ બધું જ છોડી શકે, પણ એ કર્યું એવો અહંકાર છોડવો સૌથી કઠિન છે. ગંગા તરત જ જમીન પર સષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પડી ગઈ. ના પ્રભુ ના, મારી કોઈ ઓકાત નથી. હું તો એક તણખલું છું. મારામાં ન તો બળ છે ન બુદ્ધિ. આ દરવાજા મેં નથી ખોલ્યા, આ તો તમે મારી આંગળી પકડીને ખોલાવ્યા છે. મારું આમાં કશું જ નથી, સર્વસ્વ તમારું છે. ગંગાના હૃદયમાંથી અહંકારનો લેશ માત્ર અંશ નષ્ટ થઈ ગયો, અને એવી જ સાથે જ સુવર્ણનો એ છઠ્ઠો દરવાજો પણ ભવ્ય અવાજ સાથે ખુલી ગયો. હવે માત્ર અંતિમ દરવાજો બાકી હતો. ગંગાના હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે તે બહાર સંભળાઈ રહ્યા હતા. તે અંદર પ્રવેશી. ગંગા ગર્ભગૃહની બિલકુલ નજીક પહોંચી ગઈ હતી. સામે અંતિમ 7મો દરવાજો હતો, પણ આ દરવાજો જોઈને ગંગા આશ્ચર્યચકિત થઈ ગઈ. આ દરવાજો ન તો લોખંડનો હતો ન સોનાનો. આ એક સામાન્ય લાકડાનો દરવાજો હતો. તેના પર કોઈ તાળું નહોતું, કોઈ સાંકળ નહોતી, કોઈ હેન્ડલ પણ નહોતું, એકદમ સપાટ. ગંગા ખુશ થઈ ગઈ. તેણે લાગ્યું કે અહીં કોઈ તાળું જ નથી, એટલે આ દરવાજો ખોલવો સૌથી સરળ હશે. તેણે જલ્દીથી દરવાજા પર હાથ મૂક્યો અને ધક્કો માર્યો. દરવાજો જરા પણ ન હલ્યો. ગંગાએ પોતાના બંને હાથથી પૂરી તાકાત લગાવીને ધક્કો માર્યો. દરવાજો ટસનો મસ ન થયો, જાણે લાકડું નહીં પણ પહાડ હોય. ગંગા ગભરાઈ. તેણે દરવાજાને લાતો મારી, પોતાના ખભાથી ટક્કર મારી, પણ કંઈ જ પરિણામ ન મળ્યું. તેણે આજુબાજુમાં જોયું. ક્યાંય કોઈ શિલાલેખ નહોતો, કોઈ સંદેશ નહોતો. આ શું થઈ રહ્યું છે? ગંગાના મનમાં ગભરાટ વધવા લાગી. તેણે બહાર જોયું તો મંદિરની બારીમાંથી દેખાઈ રહ્યું હતું કે આકાશમાં સવારની લાલાશ પથરાવા લાગી છે. સૂર્યોદય થવાની તૈયારી છે. હે ભગવાન, સમય પૂરો થઈ રહ્યો છે. જો હવે આ દરવાજો નહીં ખુલે તો મારો માધવ મરી જશે. ગંગાએ પાગલની જેમ દરવાજા પર માથું પછાડવાનું શરૂ કર્યું. ખોલો પ્રભુ, ખોલો. મેં મારો બધો જ ભય છોડી દીધો, ક્રોધ છોડી દીધો, લોભ, ઈર્ષા, અહંકાર બધું જ છોડી દીધું. તમારી બધી જ પરીક્ષાઓ મેં પાર કરી દીધી છે. તો હવે અમે મારી સાથે આવો અત્યાર કેમ કરી રહ્યા છો? મારા નિર્દોષ દીકરાનો શું વાંક છે? ખોલો દરવાજો. ગંગાના માથામાંથી લોહી વહેવા લાગ્યો. તેના નખ તૂટી ગયા, પણ દરવાજો ન ખુલ્યો. તે ન જ ખુલ્યો. તમે કલ્પના કરો એ માની મનોદશાની. 6 મહાન પરીક્ષાઓ પાર કર્યા પછી મંજિલ બિલકુલ સામે હોય અને રસ્તો બંધ થઈ જાય. આનાથી મોટી નિરાશા દુનિયામાં કઈ હોઈ શકે? ગંગાનો બધો જ પ્રયાસ નિષ્ફળ ગયો. તેની બધી જ તાકાત ખતમ થઈ ગઈ. તે દરવાજાના ટેકે ફસડાઈ પડી. હવે તેને અહેસાસ થયો કે તે પોતાના દીકરાને નહીં બચાવી શકે. તેના હૃદયમાંથી એક એવી ચિત્કાર નીકળી જે પથ્થરને પણ પીગળાવી દે. હે મારા પુરુષોત્તમ, જો તારી એવી જ મરજી હોય કે મારો દીકરો મરી જાય તો ભલે એવું થયું. હવે મારામાં લડવાની કોઈ તાકાત નથી બચી. હું હારી ગઈ છું પ્રભુ. હું સંપૂર્ણપણે હારી ગઈ. હું તારા શરણે છું. તારી જેવી ઈચ્છા હોય તે કર. મારો માધવ પણ તારો છે અને હું પણ તારી છું. ગંગાએ પોતાની બંને આંખો કચકચડીને બંધ કરી દીધી. તેના ગાલ પરથી એક ગરમ આંસુ ઉછળ્યું. એ આંસુ નીચે પડ્યું અને જમીન પર એક છાંટો પડ્યો. અને પછી જે થયું તે આ ધરતી પર સદીઓમાં કોઈએ જ જોયું હશે. શ્વાસ રોકીને સાંભળજો ભક્તો, કારણ કે હવે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. જેવું ગંગાનું આંસુ જમીન પર પડ્યું અને તેણે પોતાનું સંપૂર્ણ અંતિમ સમર્પણ કર્યું, અચાનક ધડામ, એ 7મો લાકડાનો દરવાજો આપોઆપ 2 ટુકડા થઈને ખુલી ગયો. આખું મંદિર અચાનક કરોડો સૂર્યના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. એ પ્રકાશ એટલો બધો તેજ હતો, પણ છતાં આંખોને ઠંડક આપતો હતો. આખા ગર્ભગૃહમાં પરિજાત અને ચંદનની એવી દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ કે શ્વાસ લેતા જ ગંગાનો બધો જ થાક, પીડા અને માથાનો ઘા અદ્રશ્ય થઈ ગયા. વાતાવરણમાં અચાનક દિવ્ય શંખનાદ ગુંજી ઉઠ્યો. મંજીરા અને વીણાનો મધુર અવાજ આવવા લાગ્યો. ગંગાએ આંખો ખોલી. તેની સામે ગર્ભગૃહમાં એક અદ્ભુત દ્રશ્ય હતું. શેષનાગની સૈયા પર અત્યંત સુંદર શ્યામવર્ણ પિતાંબરધારી, ગળામાં કસ્તુભ મણિ અને વૈજયંતી માળા પહેરેલા, 4 ભુજાઓવાળા શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા સાક્ષાત ભગવાન પુરુષોત્તમ હસતા મુખે બિરાજમાન હતા. ભગવાનના ચહેરા પરનું તેજ એટલું અદ્ભુત હતું કે ગંગા મંત્રમુગ્ધ થઈ ગઈ. તે ભૂલી ગઈ કે તે કોણ છે, ક્યાં છે અને શા માટે આવી છે. માત્ર આંખો ફાડીને પોતાના પ્રભુને નિહાળી રહી. ભગવાન પુરુષોત્તમે પોતાનો જમણો હાથ ઉઠાવ્યો અને અત્યંત મધુર વાદનની ગર્જના જેવા પણ પ્રેમાળ ભરેલા અવાજમાં કહ્યું, ઊભી થા મારી વાલી દીકરી ગંગા. ગંગા ધ્રુજતા પગે ઊભી થઈ. તેણે 2 હાથ જોડીને પ્રણામ કર્યા. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા, પણ આ વખતે એ આંસુ દુઃખના નહીં, પરમ આનંદના હતા. પ્રભુ, ગંગા માંડ માંડ બોલી શકી,
તમે ખરેખર છો? પણ એક વાત મને એ ન સમજાય પ્રભુ. શું નથી સમજાતું ગંગા? ભગવાને સ્મિત કરતા પૂછ્યું. મેં 6 દરવાજા તારી બુદ્ધિ અને મારી શુદ્ધિથી ખોલી નાખ્યા, પણ આ 7મો દરવાજો મેં એટલા ધક્કા માર્યા, એટલી તાકાત લગાવી, છતાં એ કેમ ન ખોલ્યો? અને જ્યારે મેં પ્રયાસ કરવાનું છોડી દીધું, જ્યારે હું રડવા લાગી, ત્યારે એ આપોઆપ કેમ ખુલી ગયો? શું એ લાકડાનો દરવાજો એટલો બધો મજબૂત હતો? ભગવાન પુરુષોત્તમનું સ્મિત વધુ મોટું થયું. તેમણે અત્યંત ગહન અને રહસ્યમય અવાજે કહ્યું કે ગંગા, 7મો દરવાજો લાકડાનો નહોતો. અહીં ભગવાને એક ક્ષણનો વિરામ લીધો. આખા મંદિરમાં એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. પછી ભગવાને આગળ કહ્યું કે તે તો તારા હૃદયનો દરવાજો હતો ગંગા. ગંગા આશ્ચર્યથી જોઈ રહી. ભગવાને સમજાવતા કહ્યું, પહેલા 6 દરવાજા ભય, ક્રોધ, લોભ, ઈર્ષા, અસત્ય અને અહંકાર એ માણસના પોતાના દુર્ગુણો છે, જેને માણસ પોતાના પ્રયાસ અને આત્મબળથી દૂર કરી શકે છે. એ દૂર કર્યા. પરંતુ 7મો દરવાજો છે સંપૂર્ણ સમર્પણનો. જ્યાં સુધી તું દરવાજાને ધક્કા મારી રહી હતી, ત્યાં સુધી તને એમ હતું કે હું તારી તાકાતથી બધું કરી લઈશ. તને તારા પ્રયાસ પર ભરોસો હતો. પણ ઈશ્વરની પ્રાપ્તિ કોઈના પ્રયાસથી કે ધક્કા મારવાથી નથી થતી. ઈશ્વર તો ત્યારે જ મળે છે જ્યારે માણસ પોતાનું બધું જ, પોતાનું અસ્તિત્વ, પોતાની ઈચ્છાઓ, પોતાની જીદ બધું જ મારા ચરણોમાં મૂકી દે છે. જ્યારે તે કહ્યું કે હું હારી ગઈ, હવે તારી મરજી, એ જ ક્ષણે તારા હૃદયનો દરવાજો ખુલી ગયો અને હું તારી સામે પ્રગટ થઈ ગયો. ગંગાએ આ બ્રહ્માંડનું સૌથી મોટું જ્ઞાન મળી ચૂક્યું હતું. પ્રભુ, મારો માધવ. ગંગાને અચાનક યાદ આવ્યું. ભગવાને હસીને કહ્યું, જેના હૃદયમાં હું બેસી ગયો, તેના ઘરમાં ક્યારેય મૃત્યુ કે રોગ પ્રવેશી શકે ખરા? જા ગંગા, તારો માધવ માત્ર સાજો જ નથી થયો, પણ આજે તે તારા જીવનની તમામ દરિદ્રતા, રોગ અને પીડાઓનો કાયમ માટે અંત કરી દીધો છે. આજથી તારા પર મારી અખૂટ કૃપા રહેશે. એમ કહીને ભગવાને પોતાના ચરણોમાંથી વહેતું દિવ્ય ચરણામૃત ગંગાને આપ્યું. ગંગાએ જ્યારે આંખો ખોલી તો તે જોયું કે તે પોતાની ઝૂંપડીમાં છે. સવારનો સૂર્ય ઉગી ચૂક્યો હતો. પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. અચાનક તેની સામે તેનો માધવ એકદમ સ્વસ્થ, હસતો અને રમતો ઊભો હતો. માં, જો ને, મને કોઈ મહાત્માએ મીઠું પાણી પીવડાવ્યું. મારો બધો તાવ ગાયબ થઈ ગયો. માધવે દોડીને ગંગાને ભેટી પડતા કહ્યું. ગંગાએ પોતાના દીકરાને સાથી સરસો ચાપી દીધો. તેના મુખમાંથી માત્ર એટલું જ નીકળ્યું, હે મારા પુરુષોત્તમ, હે મારા નાથ. અમે ખરેખર એ દિવસ પછી ગંગાના જીવનમાંથી કાયમ માટે ગરીબી દૂર થઈ ગઈ. તેનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું. ગામના જે લોકો તેને ધિક્કારતા હતા, તેઓ હવે તેના ચરણોમાં નમવા લાગ્યા અને ગંગા આખી જિંદગી ભગવાન પુરુષોત્તમની ભક્તિમાં લીન થઈ ગઈ. ભક્તો, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ અધ્યાત્મનું પરમ સત્ય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે કોઈ પણ ભક્ત અધિક માસના પવિત્ર શનિવારના દિવસે ગંગાની અને 7 દરવાજાની આ અદ્ભુત કથાને સંપૂર્ણ શ્રદ્ધાથી, એકાગ્ર ચિત્તે અને અધવચ્ચે છોડ્યા વિના સાંભળશે, તેના જીવનમાંથી ભગવાન પુરુષોત્તમ તમામ દુઃખ, દરિદ્રતા, ભયંકર રોગ અને ઘરમાં રહેલી અશાંતિ કાયમ માટે દૂર કરી દેશે. જેમ ગંગાના જીવનના બંધ દરવાજા ખોલ્યા, તેમ તમારા જીવનના બંધ રહેલા પ્રગતિના, સુખના અને શાંતિના દરવાજા પણ ભગવાન સ્વયં ખોલી નાખશે. પણ જરૂર છે ભય, ક્રોધ, લોભ, ઈર્ષા, અસત્ય અને અહંકારને છોડીને ભગવાનના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ કરવાની. આ કથા સાંભળ્યા પછી જે પણ ભક્તો કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, જય હરિ વિષ્ણુ લખી દેશે, તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. બોલો રાધે કૃષ્ણ.